धोलका में बारिश और जल भराव से हुई तबाही को लेकर एडवोकेट तौसीफ खान पठान के नेतृत्व में प्रशासन, नगर पालिका और स्थानीय विधायक के खिलाफ जन जागरूकता अभियान, विरोध प्रदर्शन और धरना दिया गया। प्रदर्शनकारियों ने आरोप लगाया कि नालियों और जल निकासी की व्यवस्था बाधित होने से शहर में बाढ़ जैसे हालात बने, जिसमें 7 लोगों की मौत हुई और हजारों परिवार प्रभावित हुए। प्रदर्शनकारियों ने मृतकों के परिजनों को 1-1 करोड़ रुपए, क्षतिग्रस्त मकानों के लिए 25-25 लाख रुपए और प्रभावित परिवारों को 50,000 रुपए की सहायता सहित अन्य मांग की। साथ ही बिल्डर लॉबी और कथित भ्रष्टाचार की जांच की मांग उठाई गई। प्रदर्शनकारियों का आरोप है कि मांगों को लेकर विधायक के आवास के बाहर शांतिपूर्ण प्रदर्शन करने से पहले पुलिस ने एडवोकेट तौसीफ खान पठान और उनके साथियों को हिरासत में लिया। मामले में प्रदर्शनकारियों ने इसे लोकतांत्रिक अधिकारों के दमन का आरोप लगाते हुए विरोध जताया। ये लोगों ने 25 लाख रुपया, જે લોકોને ઘરનું પાણી ભરે, ઘરનું નુકસાન થયું છે, એમને 1-1 લાખ રૂપિયા નહીં ફાળવામાં આવે। 3 વાગ્યા પહેલાં અમે ધોળકા નગરપાલિકાને તાળાબંધી કરશું અને ધોળકા નગરપાલિકાનો ઘેરાવ તમે કરશું। જે 3 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો, હવે 3 વાગ્યા સુધીના ટાઈમમાં તમે લોકો ત્યાં જશો કે લાગતા વળગતા 3 વાગ્યા લગીને અમે રાહ જોશું। લાગતા વળગતા જવાબદાર અધિકારી ધોળકાના પ્રશ્ન અંગે જે પણ ચર્ચા થશે એ ખુલ્લા ચોકમાં થશે, ખુલ્લા ચોકમાં થશે, બંધ બારણે નહીં બંધ થાય। બારણે નહીં થાય। સરસ, ગમે પ્રમુખ નગરપાલિકાના અને ચીફ ઓફિસર બી હોવા છે, મતલબ માંડવલી થાય એવી નથી। માંડવલી નથી, એમ બીજા તંત્રના જે માંડવલીને કેવી માંડવલીને કેવી માંડવલી તો કહો। ધોળકાની જનતા માટે કોઈ પણ વ્યક્તિ લડતું હોય કે કોઈ પણ આંદોલન થતું હોય તો પબ્લિકના મગજમાં એક વસ્તુ નાખવામાં આવે છે કે આંદોલન કરનાર વ્યક્તિ કે આંદોલન કરનાર સંગઠન, કેમ કે અત્યારે આપણે જોઈ શકીએ ધોળકા ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન, એના તમામ મિત્રો તૌસીફભાઈ, જિગ્નેશભાઈ, મહેશભાઈ, સનીભાઈ, મેહુલભાઈ, હું પોતે, ઘણા બધા અજયભાઈ પટેલ છે આપણી સાથે, અમે બધા લડીએ છીએ। પણ આ એક એટલું હલકું તંત્ર છે કે કાલે એવું ડિક્લેર કરશે કે આ લોકોએ અમારી જોડે બંધબારણે સેટિંગ કર્યું, અને એટલે અમે નક્કી કર્યું છે કે જે કંઈ વાત થશે એ જાહેરમાં થશે, પબ્લિકની વચ્ચે થશે। આ પ્રશ્ન ધોળકાનો છે એટલે વાત પણ ધોળકાના જનતાની વચ્ચે થશે, બર બારણે કંઈ નહીં થાય। તરીકે કે પાણીથી જે ઉનારત થઈ લોકોની 7 જણા મરી ગયા, એ મુંડન બાદ હવે આપ શું કહેવા માગશો કે ધોળકા નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાના બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ અસર પડશે આ બેસવું થયા બાદ પણ એમને કંઈ એમને છૂટકો જ નથી। હું આગળ હજી આંદોલન લઈ જઈશ। બરોબર। અને કોના પાપે ધોળકા ડૂબ્યું હતું? ધોળકા નગરપાલિકા જે ડૂબ્યું એ ચીફ ઓફિસર, એન્જિનિયર અને આ સત્તાધારી પક્ષના ભાજપના હિસાબે થઈને ડૂબ્યું। અને સરકારે જે યોજનાથી 5-5 હજાર રૂપિયા એ 5,000માં એ લોલીપોપ આપી છે, કોઈને મળ્યા નથી, કોઈને મળ્યા નથી। બેલોડી આપી મળ્યા હશે પણ એવા માણસોને મળ્યા છે કે એમને લાગતા વળગતા ને જેને જરૂર નથી, જેને જરૂર છે એને નથી મળ્યા। અને ખરેખર 23 તારીખે જ્યારે પાણી ભરાવાનું સાંજે 4 વાગ્યા પછી થયું, 24 તારીખ સુધી આખા ધોળકાની અંદર પાણી જતું, ખરેખરમાં મુસીબતમાં હતા તે ઘડીએ કોઈ તંત્રના લોકો ગઈ 7 અને 8 તારીખે વરસાદ આવ્યો ત્યારે આ શીતલ વર્ષા આશા ચોકડી પર પાણી ભરાયેલું એના મેં ફોટા અને ન્યૂઝ પેપરમાં આપી અને આ લોકોનું સત્તાધારી પક્ષનું ધ્યાન દોરેલું। આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો, તેથી એની પર ધ્યાન આપ્યું નહીં અને ધોળકા ડૂબ્યું છે। તંત્ર જ કહેવાય ને, તંત્ર 100% તંત્ર, એટલે માનવ સર્જિત ઉનારત માનવ સર્જિત હોનાર જ છે। આ તો પીઆઈ સાહેબ ના હોત તો હજી ના તૂટત। અને ધોળકા તો આ જો ટોપી વિના માટે કોને? ધોળકા જો ડૂબતું બચાવ્યું હોય તો ધોળકાના પીઆઈ ધવલ સાહેબ અને ડી સ્ટાફ વાળાએ જ બચાવ્યું છે। બાકી કોઈએ એમ કહેતું હોય સત્તાધારી પક્ષ કે અમે બચાવ્યું તો એ બચાવેલ નથી। ધારો કે અશ્વિનભાઈની વાત 100% સાચી છે। ખરેખરમાં ધોળકા ડૂબતાયું હોય તો ધોળકાના પીઆઈ સાહેબ, ધન સાહેબે બચાવ્યું છે। જે ટીમ છે એમને ખરેખરમાં આખી ટીમ જે ટાઉન એમને ધોળકતું બચાવ્યું છે। ને ચીફ ઓફિસર ભાજપના નેતા ખાલી ફોટા પડાવવા ગયા હતા। જે ધોળકા વિધાનસભાના ધારાસભ્યો છે મારે કિરીટસિંહ ડાભી સાહેબ, એ પણ ત્યાં ફોટા પડાવવા જ ગયા હતા। તો એમને આજથી 4 મહિના ફરિયાદો કરી હતી, તો એમના પેટનું પડ્યું। ધોળકા પીઆઈ સાહેબ, ધવન સાહેબે તાત્કાલિક આવ્યું પછી અને ઓફિસર નગરપાલિકાઓ ખાલી ફોટા પડાવવા, પણ ખરેખરમાં જો ધોળકાનું ડૂબતું બચાવ્યું હોય તો ધોળકાના પીઆઈ સાહેબ, ધવન સાહેબે બચાવ્યું છે। હવે મારો એક પ્રશ્ન છે તમને કે જ્યારે કોઈ આંદોલન ઊભું થાય છે કે જ્યારે કોઈ જનતા માટે લડવા આવે છે ત્યારે સત્તાધારી પક્ષ અને આ ભાજપ તંત્ર
વડીલ મુરબ્બી અશ્વિનભાઈ ઠક્કર નગરપાલિકાના વિરોધ અને આ નગરપાલિકાના ભ્રષ્ટાચાર તથા આ જે માનવ સર્જિત પૂર આવ્યું તેમાં જે લોકોને હાલાકી પડી છે અને જે 7 જણા તમારો મિત્ર જિજ્ઞેશ ગોર દેહાંત પામ્યા છે આજે તારીખ અર્પણ કરવા અને નગરપાલિકાના 10/8/2026 ના તંત્રને જગાડવા માટે આજે બપોરે 1 વાગે સૂતક દ્વારકા ઉતારી નગરપાલિકાના એવી એક ક્રિયા કરવા જોઈએ. જાગૃત નાગરિકો મતલબ કે આજે આ અટલ સરોવર આગળ વચમાં આ લોકો એટલા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બદમાશ થઈ ગયા છે કે એમને સામાન્ય વિરોધ પ્રદર્શન કરવાનો મુખ્ય હેતુ એ છે અને જેના કારણે કે દ્વારકા નગરપાલિકા દ્વારા આ પગલું ભરવું પડી રહ્યું છે. જે શૌચાલયની અંદર 18 લાખનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને એ કૌભાંડ તથા હાલ જે વરસાદી પાણી નિકાલના કારણે ધોળકાની અંદર 7 થી 8 લોકોનું મૃત્યુ થઈ ગયું છે તથા 7 થી 8 લોકોનું મૃત્યુ થઈ ગયું છે તથા જે લોકોના ઘરની અંદર નુકસાન થયું છે અને જે લોકોના ઘર તૂટી ગયા છે એ લોકોને વ્યાજબી સહાય આપે. 5-5 હજારના જે લોલીપોપ આપી દીધા છે સરકારે એ જનતાએ લોલીપોપ નહીં જોતા. જે લોકોનું મકાન તૂટી ગયું છે આ લોકોની માંગણી એવી છે કે જે લોકોના મકાન તૂટ્યા છે અને 25-25 લાખની સહાય અને જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે એ લોકોને 50,000ની સહાય અને જે લોકો મરી ગયા છે વરસાદી પાણીની અંદર એ લોકોને 1-1 કરોડનું વળતર સરકાર આપે એવી ધોળકાની જાગૃત જનતાની માગણીઓ છે. એ બાબતે આજે અશ્વિનભાઈ ઠક્કર સાહેબ જે ભ્રષ્ટ તંત્ર છે એના વિરુદ્ધની અંદર પોતાના માથાના બાલ ઉતારી સૂતક ઉતારી અને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અશ્વિનભાઈ, આજે તમે જે વિરોધ પ્રદર્શન માટે ધોળકાની અંદર ભેગા થયા છો, ધોળકાના તમામ નાગરિકો, તો આજે તમે જે માથાના વાળ ઉતારી અને સૂતક કરવા જઈ રહ્યા છો તો એવો તમારી અંદર કેવો વિરોધ છે? ધોળકા નગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ સીમા બાકી નથી રાખી. બધા કાસ્ટમાં દબાણ કરી અને ધોળકા નગરપાલિકા એ લોકોને હેરાન કરવામાં બાકી રાખ્યા નથી. વધતા ધોળકા નગરપાલિકાના જે પ્લોટ છે ત્યાં આગળ પેવર બ્લોક નાખી અને આ લોકો દબાણ કરાવી ઉપર ભ્રષ્ટાચાર કરે છે. તમારી માંગણી શું છે? હાલ તમે જે અહીં બેઠા છો, 7 વ્યક્તિને 1-1 કરોડ રૂપિયા આપવા, ખેડૂતોને 7 વ્યક્તિ જે પૂર હોનારતની અંદર મરણ પામેલ છે તેમને અવસાન પામેલ છે તેમને આ સાહેબશ્રીનું એવું કેવું છે કે જે અહીં જે ધોળકા 23-24 તારીખે ધોળકા શહેરની અંદર વરસાદી પાણી ભરાયા હતા એ કુદરતી આફત નથી પણ માનવ સર્જિત આફત કહી શકાય. કેમ કે ભ્રષ્ટાચારી તંત્ર દ્વારા જે બિલ્ડરોના છાવરામાં આવ્યા હતા ધોળકા શહેરની અંદર એના કારણે વરસાદી પાણી નિકાલના તમામ જગ્યાઓ બિલ્ડરોએ પૂરી નાખી હતી, જેના કારણે ધોળકા સંપૂર્ણ જળમગ્ન થઈ ગયું હતું. એની અંદર 7 થી 8 જણા લોકો મૃત્યુ પામ્યા હતા. એ 8 લોકોને 1 કરોડની સહાય આપવામાં આવે એવી અશ્વિનભાઈની માગણી છે. બીજી તમારી શું માગણી છે? ધોળકા સદંતર ભ્રષ્ટાચાર બંધ થાય. બીજી એવી પણ માગણી છે કે ધોળકાની અંદર ભ્રષ્ટાચાર બંધ થાય તથા જે લોકો ગરીબ માણસોના ઘર પડી ગયા છે એમને એ લોકોને 25-25 લાખની સહાય આપવામાં આવે તથા જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જે લોકોના ઇલેક્ટ્રિકલ સાધનો બગડી ગયા છે, ઘર વખરી બગડી ગઈ છે, એ લોકોને 50-50 હજારનું વળતર આપે. એ બાબતે આજે અશ્વિનભાઈ મુંડન કરાવી રહ્યા છે. નગરપાલિકા હાય 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 चीफ ऑफिसर हाय 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 भ्रष्टाचार नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा भ्रष्टाचार नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी चीफ ऑफिसर ने सस्पेंड करो सस्पेंड करो सस्पेंड करो चीफ ऑफिसर ने सस्पेंड करो सस्पेंड करो सस्पेंड करो इंजीनियरों ने सस्पेंड करो सस्पेंड करो सस्पेंड करो नगर पालिका हाय 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 चीफ ऑफिसर हाय 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 चीफ ऑफिसर हाय 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 धारा सभ्य हाय 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 चीफ ऑफिसर हाय हाय धोळका नगरपालिका हाय हाय धोळका नगरपालिका हाय हाय
भ्रष्टाचारी नेता कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। भ्रष्टाचारी नेता कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। भ्रष्टाचारी नेता कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। भ्रष्टाचारी नगर पालिका, हाय 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 भ्रष्टाचारी नगर पालिका, हाय 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 चीफ ऑफिसर, हाय हाय चीफ ऑफिसर राजीनामा आपे, चीफ ऑफिसर राजीनामो आपो, धोड़का इंजीनियर राजीनामो आपो, चीफ ऑफिसर राजीनामो आपो, धोड़का इंजीनियर राजीनामो आपो। भ्रष्टाचार नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। अरे हाय रे भाजप, हाय 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 रे भाजप, हाय हाय अरे हाय नगर पालिका, हाय 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 नगर पालिका, हाय हाय भ्रष्टाचार, नहीं चलेगा। भ्रष्टाचार, बंद करो, भ्रष्टाचार, बंद करो, भ्रष्टाचार, बंद करो। बीजेपी के दफ्तर में। अरे चंदा चोर कहाँ मिलेंगे? चाय वाला कौन है? बलवान है, चोर है, चाय वाला कौन है? चोर है, चोर है, तड़ी पार कौन है? चोर है, चोर है, अरे तड़ी पार कौन है? चोर है, चोर है, चाय वाला कौन है? चोर है, चोर है, रंगा बिल्ला कौन है? चोर है, चोर है, रंगा बिल्ला कौन है? चोर है, चोर है। कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में, धंधा चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में, पेपर लीक कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में, पेपर लीक कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में, मिलेंगे बीजेपी के दफ्तर में, अरे बलात्कारी कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में, पेपर लीक कहाँ मिलेगा? बीजेपी के दफ्तर में, अरे पेपर लीक कहाँ मिलेगा? बीजेपी के दफ्तर में, अरे भ्रष्टाचारी कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में, अरे भ्रष्टाचारी कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। धंधा चोर कहाँ मिलेंगे? भाजपा के दफ्तर में। धंधा चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। નગરપાલિકા તમારું ના ભરતી હોય તો ઉપર જાઓ, તમે ઉપર આવ્યા ધારાસભ્ય જોડે તમારો પ્રશ્નનું નિરાકરણ લેવા. જોરદારના ધારાસભ્યોને હું કહેવા માંગુ છું કે તમે જે મહેનત કાઉન્સિલરોને બિનહરીફ કરવા માટે કરી હતી એ જ મહેનત તમે ધોળકાના વિકાસ માટે જો કરી હોત તો આજે ધોળકાના 7 નિર્દોષ નાગરિકો જીવ ના ગુમાવતા. તો તમારે પોલીસ તંત્રને આ રીતે અમારી પાછળ ધંધા ના લગાડવું પડે. અને પોલીસ જનતાની સેવક છે, તમારે એમને એમનું કામ કરવા દેવું જોઈએ. એના કારણે એની જગ્યાએ પોલીસને હેરાન થવું પડે. અને ધારાસભ્ય સાહેબ, આ તમારી જે તમે વિકાસના દાવા કરો છો, તમારા દાવા ખોખલા છે સાહેબ. તમે ધોળકાનો વિકાસ નહીં પરંતુ તમે તો ધોળકાનો વિનાશ કર્યું છે. અને તમારી ભારતીય જનતા પાર્ટીએ પણ આખા ગુજરાતનો વિનાશ કર્યો છે. એટલે તમે આવા તમારા ખોખલા દાવા બંધ કરી દો. જો તમે ધોળકા વિધાનસભા ના ચલાવી શકતા હોય, તમારી અંદર ધોળકા વિધાનસભા કંટ્રોલમાં ના હોય તો તમે રાજીનામું આપશો. પેલા લોકસભાના સાંસદનો પણ કેવું છે કે જો તમે ધોળકા સાચવી ના શકતા હોય તો તમે રાજીનામું આપો, તો કેમ કે તમે સાંસદ સભ્યને ધારાસભ્ય રહેવાના લાયક નથી. આ બિલ્ડર દબાણ કરીને ઘાસો અને જે વરસાદી પાણીના નિકાલના રસ્તા છે તેને પૂરી દે છે. અહીંયા રોડ રસ્તાઓ તૂટેલા છે. રોડ રસ્તાઓની હાલત એવી થઈ ગઈ છે કે કોઈ પ્રેગ્નેન્ટ મહિલા જે રસ્તાથી નીકળે તો ડિલિવરી દવાખાનામાં થવાને બદલે પહેલાં રોડ પર જ થઈ જાય. એટલે ધારાસભ્ય સાહેબ, અહીંની બહેનોની અને અહીંની સ્ત્રીઓની જે તમે વાતો કરો છો કે બેટી બચાવો બેટી પઢાઓ, તમારા તમામ દાવા ખોખલા છે સાહેબ. એટલે તમે આ જનતાના પ્રતિનિધિ હોવાનું ઢોંગ બંધ કરી દો અને તમે ઘરે બેઠીને તમે તમારા પરિવારને સાચવો. તમે એના લાયક છો, તમે જનપ્રતિનિધિના લાયક નથી સાહેબ. એટલે હવે તમે આ તમામ ભ્રષ્ટાચાર બંધ કરી દો અને તમે અકાઉન્ટેબિલિટી એટલે કે તમે તમારી જવાબદારી તમે સ્વીકારો. એટલું જ અમે કહેવા માંગીએ છીએ આ વિડીયોના માધ્યમથી. અને ધોળકાની જનતાને પણ હવે સમજી જવાની જરૂર છે. આવા રાવણરૂપી જે નેતાઓ છે એ ક્યારે પણ જનતાના પ્રતિનિધિ ના હોઈ શકે. અને ધોળકાની જનતાને કહેવા માંગુ છું કે ધર્મ અને જાતિના ચશ્મા ઉતારીને હવે આવનાર સમયમાં તમે શિક્ષા, આરોગ્ય અને
અન્ય જે સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ છે, તેના ઉપર વોટ કરવામાં આવે એ તમે અમારા સંગઠન વતી અમે કહેવા માંગીએ છીએ. નગરપાલિકા હાય હાય, ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરો, ધારાસભ્ય હાય હાય, ધારાસભ્ય હાય હાય, ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરો, ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરો, એન્જિનિયરોને સસ્પેન્ડ કરો, એન્જિનિયરોને સસ્પેન્ડ કરો. भ्रष्टाचार नहीं चलेगा, भ्रष्टाचार नहीं चलेगा, भ्रष्टाचार नहीं चलेगा. भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही. તોસીફભાઈ, તમે લોકો અહીંયા જે બેઠા છો, શા કારણથી બેઠા? કિરીટસિંહ ડાભી સાહેબે જે તનતોડ મહેનત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોને બિનહરીફ કરવા માટે, તો એ જ મહેનત ધોળકાના વિકાસ માટે કરી હોતી ધારાસભ્ય સાહેબે તો કંઈક સારું થતું અને વિકાસ થતું ખરેખર. પરંતુ આપણા ધારાસભ્ય સાહેબને અને ભાજપ પક્ષના લોકોને માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કરવો છે. તેના માટે થઈને જે લોકો લોકશાહીની ઢબે ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં તેમણે બિનહરીફ કર્યા, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને, અને માત્ર આ ભાજપ પક્ષના લોકોને રૂપિયા ખાવા છે, પબ્લિકનું કોઈ કામ કરવું નથી. જો તેમણે ખરેખર ધોળકાનું વિકાસ કર્યું હતું તો તેઓ કહે છે કે વરસાદ પડવું એક કુદરતી વસ્તુ છે, પરંતુ હું કહું છું કે વરસાદ પડવું અને તે પછી તેનો નિકાલ ના થવો તે પાણીનો, તે માનવ સર્જિત છે. અને આ ભાજપ પક્ષના લોકોએ માનવ સર્જિત આપત્તિ ઊભી કરી છે. અને હું આ વિડીયોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે લગભગ 10 થી 11 લોકો જે મરણ પામ્યા છે ધોળકાના નિર્દોષ નાગરિકો, તેનું જવાબદાર માત્ર ને માત્ર ધોળકા નગરપાલિકા, ચીફ ઓફિસર, અહીંયાના એન્જિનિયરો અને આપણા ધારાસભ્ય છે કે તેમના લીધે ધોળકા ડૂબ્યું છે. ધોળકા ડૂબ્યું નથી, કહીએ તો એને ડૂબાડવામાં આવ્યું છે. કેમ કે બિલ્ડરોની મિલીભગત, તમે તેમને પરમિશન કેવી રીતે આપી? તમારી નાક નીચે આ રીતના બાંધકામ થાય છે, પરંતુ આપણા ધારાસભ્ય સાહેબને ખબર નથી કે ધોળકાના અંદર શું ચાલી રહ્યું છે. જો તમને એવી કોઈ જાણ ના હોય તો ધારાસભ્ય સાહેબ તમારે રાજીનામું આપી દેવું જોઈએ. તમને ધોળકાના પબ્લિકની વિકાસની તમને નથી પડી, માત્ર તમે જ નહીં, આખી ભાજપ જે પક્ષ છે તે ભ્રષ્ટાચારી છે. માત્ર ને માત્ર લોકોને વળગાવીને, ફોસલાવીને, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને, તેમને ડરાવી ધમકાવીને તમે તમારી રાજનીતિ ચમકાવી રહ્યા છો. પરંતુ હવે ધોળકા જ નહીં, પરંતુ આ ગુજરાતની જનતા સમજી ચૂકી છે કે તમે માત્ર ને માત્ર સત્તાના ભૂખ્યા છો, તમને વિકાસની કોઈ પડી નથી. એટલે હવે આવનારા સમયમાં આ જનતા તમને ઘરે ભેગા કરી દેશે. અને જો હું કહેવા માંગુ છું કે આ વિડીયોના માધ્યમથી જો તમારે વિકાસ ના કરવું હોય તો તમારે બૈરી પાસે બેઠીને એને રોટલા બનાવવામાં મદદ કરવી જોઈએ ધારાસભ્ય સાહેબ. અને જે ધોળકાના લોકો છે તેમને પણ કહું છું કે આવા સત્તા પક્ષના લોકોને એમને સીધો રસ્તો બતાવી દેવો જોઈએ, કેમ કે તે પ્રજાના હિત માટે નથી લડી રહ્યા. અને આ જે 11 લોકો મરી ગયા તેમના માટે થઈને અમારી સ્પષ્ટ માંગ છે કે તંત્ર પોતાની જવાબદારી નક્કી કરે અને તેઓને 1-1 કરોડનું વળતર આપે. અને જે લોકોને અત્યાર સુધીમાં અમારા ધારાસભ્ય સાહેબ અને ઘણા બધા સત્તા પક્ષના લોકોએ ફોટો સેશન્સ કરાવી લીધું, પરંતુ જ્યાં ખરેખર મદદ પહોંચવી જોઈએ, અમારા સંગઠનના લોકોએ ત્યાં જઈને તેઓની મુલાકાત કરી. તેમનું કહેવું છે કે અમારા વોર્ડના એક પણ કાઉન્સિલર અમને મળવા માટે નથી આવેલા. તેના માટે થઈને અમે કહેવા માંગીએ છીએ કે તમે તેનું સર્વે કરો, યોગ્ય રીતે સર્વે કરો, અને જેઓના ઘર તૂટી ગયા તેમને 25-25 લાખનું વળતર આપવામાં આવે. અને જે લોકો આ પૂરના લીધે થઈને, આ વરસાદી પાણી ભરાવાના લીધે થઈને મરી ગયા તેમને શ્રદ્ધાંજલિ માટે થઈને અમારી સાથે અમારા વડીલ અશ્વિનભાઈ ઠક્કર છે. 8/7/26 રોજ લેખિત આપેલું, પેપરમાં પણ આપેલું કે ત્રાસદ ચોકડી શીતલ વર્ષા પાસે જે કાચ છે તે આ શીતલ વર્ષાના બિલ્ડરે દબાણ કરેલ છે તે તાત્કાલિક કાઢી નાખો. તે છતાં આ નગરપાલિકાના ભ્રષ્ટ તંત્ર અને ચીફ ઓફિસરે ગણકારેલું નહીં. અને 23 તારીખે જે વરસાદ આવ્યો એમાં પાણી આખા ધોળકામાં ભરાઈ ગયું છે.
એના જવાબદાર હું ચીફ ઓફિસર એન્જિનિયર અને ધોળકાના સત્તાધારી પક્ષને માનું છું. હવે તમે શું કરશો? એના માટે હું આ લોકોને સ્થાન ઠેકાણે લાવવા માટે સૂતક ઉતારીશ. મતલબ કે જે ભ્રષ્ટાચારી તંત્ર છે તેમના નામનું તમે સૂતક ઉતારશો, હા મુંડન કરાવશો પોતાનું. હા આજે ક્યાં અહીં ઉતરા મુંડન કરાવશો કે નગરપાલિકાના ગેટ આગળ? અહીંયા અહીંયા જે પ્રશ્ન કર્યો કે આપણે જે પ્રશ્ન કર્યો કે અમારા વડીલ અશ્વિનભાઈ ઠક્કર સૂતક ક્યાં ઉતારશે, ખરેખર તો ભ્રષ્ટાચારી નગરપાલિકા છે અને ભાજપનું તંત્ર છે, અમારે ત્યાં જ ઉતારવું જોઈએ. પણ આ એટલી હરામી પબ્લિક છે ને એટલું હરામી તંત્ર છે કે અમને બેસવા માટે નથી જગ્યા આપી કે નથી અમને નગરપાલિકામાં એન્ટ્રી આપતા. નગરપાલિકા અમારા ટેક્સથી ચાલતી એક સંસ્થા છે, પણ એ લોકોનું કહેવું એવું છે કે તમારો અહીં કોઈ હક છે નહીં, આ કંઈક સરકારી પ્રિમાઇસીસ છે અને જો તમે ત્યાં આવું કંઈક કરશો તો તમારી ઉપર કાયદાકીય પગલાં ભરીશું, તમને જેલમાં નાખી દઈશું. અને અમે બધા મિત્રો ભેગા થઈને એ ભ્રષ્ટ તંત્ર ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે અમારે પણ જોવું છે કે તમારી જેલો કેટલી ઊંચી છે ને એના તારા કેટલા મોટા છે. બિલકુલ મારું તો આ તંત્રને એટલું જ કહેવું છે કે આ વરસાદની અંદર ધોળકાને ડૂબાડનાર જે તંત્ર છે એમણે જે મરી ગયા, જે લોકો મૃત્યુ પામ્યા છે એમને 1-1 કરોડનું વળતર આપવામાં આવે અને જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે, જે લોકોનું વરસ માટેનું ભરી રાખેલું અનાજ હતું એ અનાજ નાશ પામ્યું છે, તો એવા લોકોને વધારે નહીં પણ 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. જે લોકોના ઘર તૂટી ગયા છે એમને 25-25 લાખનું વળતર આપવામાં આવે અને આનો યોગ્ય ન્યાય કે જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે, જે એન્જિનિયરો છે અને જે જવાબદાર વ્યક્તિઓ છે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, એને એમને સખત સજા આપવામાં આવે એટલું કહેવું છે મારું અને મારા મિત્રોનું, અમારા સંગઠનનું એવું કહેવું છે કે ધોળકા નગરપાલિકાના પ્રમુખશ્રી, ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રી 3 વાગ્યા સુધીમાં અહીંયા આવીને અમારા પ્રશ્ન અને અમારી જે માંગણીઓ છે તેને સ્વીકારે અને જો અહીંયા નહીં આવે તો અમે બધા ધોળકા નગરપાલિકાનો 3 વાગ્યે પછી ઘેરાવો કરવામાં આવશે. धोलका से सीधू संवाददाता यूनुस मंसूरी की रिपोर्ट। गांधीनगर में गुजरात सरकार वडनगर को विश्व स्तरीय